હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો સમાંતર મધ્યક છે એનો ફોર્મ્યુલા સ્ટડી કરી ગયા, પ્લસ બે સંખ્યાની વચ્ચે n સમાંતર મધ્યક આપણે એડ કરીએ તો એનું શું ફોર્મ્યુલા બને એ પણ આપણે બહુ સારી રીતે સ્ટડી કરી ગયા. સમાંતર મધ્યક છે એમ કહેવા જઈએ તો એ બે સંખ્યાની સરેરાશ કહેવામાં આવે છે. હું તમને એમ કહું કે 40 અને 10નો સમાંતર મધ્યક શોધો, તો તમે શું કરશો? એ 40 અને 10નો સરવાળો કરશો અંશમાં ને ડિવાઇડેડ બાય 2, એટલે કે એના સરવાળાનો જે આન્સર આવે એને 2 વડે ભાગી નાખશો. એટલે આમ જોવા જઈએ તો 40 અને 10નો જે સમાંતર મધ્યક છે એ 40 અને 10નો સરેરાશ પણ કહી શકાય. અને સમાંતર મધ્યકને ઇંગ્લિશમાં એરિથમેટિક મીન કહેવામાં આવે છે. એના ઉપરથીનો સંકેત બન્યો કેપિટલ A. એ બધું આપણે સ્ટડી કરી ગયા. તો આજે આપણે લોકોએ સ્વાધ્યાય 9.2ના સમાંતર મધ્યકને રિલેટેડ સમ છે એ કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 9.2 ક્વેશ્ચન નંબર 14 આવશે. યસ, જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. થોડુંક રકમ તમને અટપટી લાગશે કે ભાઈ શું કહેવા માંગે છે. 14th નંબર ક્વેશ્ચન, જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. તે રીતે 8 અને 26 વચ્ચે 8 અને 26 વચ્ચે 5 સંખ્યાઓ ઉમેરો. 5 સંખ્યાઓ ઉમેરો. ચાલો, સાવ એકદમ ઇઝી ક્વેશ્ચન. તમને એમ કીધું છે કે બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય, પણ કઈ બનતી શ્રેણી? તો કે તમારે 8 અને 26 વચ્ચે, આ 8 અને 26 વચ્ચે કેટલી સંખ્યા ઉમેરવાની છે? 5 સંખ્યા ઉમેરવાની છે. હવે 8 અને 26 વચ્ચે તમે 5 સંખ્યા ઉમેરશો એટલે ટોટલ જે 7 સંખ્યાની એક શ્રેણી થશે. પણ એ શ્રેણી જે સમાંતર શ્રેણી થવી જોઈએ એવી રીતે તમારે એ સંખ્યા ઉમેરવાની છે. 8 અને 26 વચ્ચે કોઈ પણ 5 સંખ્યા નથી ઉમેરવાની. તો ઘણા બધા આન્સર આવીએ કે ના. 8 અને 26 વચ્ચે તમારે એવી સંખ્યા ઉમેરવાની કે જેથી જે નવી શ્રેણી બને, એટલે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. તો હવે માય ક્વેશ્ચન ઇઝ ધેટ, પ્રશ્ન એ છે મારો કે 8 અને 26 વચ્ચે તમે શું ઉમેરો કે જેથી નવી શ્રેણી છે સમાંતર શ્રેણી થાય? તો એનો આન્સર છે સમાંતર મધ્યક. જો ડાયરેક્ટ આમાં તમને એમ કીધું જ નથી કે 8 અને 26 વચ્ચે 5 સમાંતર મધ્યક ઉમેરો. એટલા માટે હું દર વખતે થિયરી ઉપર ખાસ ફોકસ કરું છું. 8 અને 26 વચ્ચે આપણે 5 સમાંતર મધ્યક ઉમેરવા પડશે. શું કામે? કારણ કે સમાંતર મધ્યક એવી વસ્તુ છે કે જે તમે ઉમેરશો તો પછી નવી શ્રેણી બનશે. કેવી બની જશે? સમાંતર શ્રેણી બની જશે. તો ગમે ત્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આવે સમાંતર શ્રેણીમાં કે કોઈ બે સંખ્યા આપી દીધેલી હોય એની વચ્ચે તમને નવી સંખ્યા ઉમેરવાનું કહે, તો એ જે તમે નવી સંખ્યા ઉમેરશો એ હકીકતમાં શું હશે? સમાંતર મધ્યક હશે. ઓકે, તો ચાલો અહીંયા આપણે 5 સમાંતર મધ્યક શોધવાના છે. કેપિટલ A1, કેપિટલ A2, A3, A4 અને A5. તો સમાંતર મધ્યક જ્યારે ઉમેરવાની વાત આવે ત્યારે સૌ પ્રથમ છે તમારે ગોતવું પડશે સ્મોલ d, એટલે કે કોમન ડિફરન્સ, એટલે કે સામાન્ય તફાવત. તો ચાલો, d બરાબર ફોર્મ્યુલા આવું હતું કે b માઇનસ a એના છેદમાં n+1 ઇઝ ઇક્વલ ટુ b. એટલે મેં તમને કીધું તો મોટી સંખ્યા અમે ABCD માં જવો એ પછી જ b આવે. એ રીતના પણ યાદ રાખી શકો. b એટલે મોટી સંખ્યા એટલે કે 26 માઇનસ a એટલે નાની સંખ્યા એટલે 8 એના છેદમાં n એટલે શું કીધું હતું મેં તમને? તમારે જેટલી સંખ્યા ઉમેરવી હોય ને, જેટલા સમાંતર મધ્યક એને તમારે n કહેવાનો. તો અહીંયા અમારે 5 સંખ્યા ઉમેરવાની કીધી છે મને ક્વેશ્ચનમાં, એટલે n બરાબર 5 આવશે. એટલે 5 + 1 ચેક કરી લો. 26 માંથી 8 જાય એટલે 18 અને એના છેદમાં 5 + 1 એટલે 6. તો ડિફરન્સ છે એ 3 નો આવ્યો સાહેબ. તો પહેલી સંખ્યા તો તમને ખબર જ છે 8. હવે ડિફરન્સ 3 છે એટલે 8 માં તમે 3 ઉમેરશો એટલે એના પછીની જે બીજી સંખ્યા જે 11 આવશે, 11 પછી આવશે 14, 14 પછી આવશે
17, 17 પછી આવશે 20, 20 પછી આવશે 23 અને 23 પછી 3 ઉમેરો એટલે છેલ્લી સંખ્યા તમને મળી જાય 26. પણ આવી રીતના આમ લખવું નથી કે આમ બનતી શ્રેણી આવી રીતના છે, નહીં, એમ નહીં. આપણે 5 સંખ્યા શોધવાની છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે કેપિટલ A1. તો હું લખું છું કે ધારો કે 8 અને 26 વચ્ચે A1, A2, A3, A4, A5 ઉમેરવામાં આવે છે કે જેથી બનતી નવી શ્રેણી અથવા તો જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય, કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. ચાલો, તો સૌ પ્રથમ આપણે A1 ને ફાઇન્ડ કરીએ. તો બીજું સમાંતર મધ્યકમાં યાદ રાખવા જેવું ઈ કે તમે જેટલામાં સમાંતર મધ્યક ગોતતા હોય ને એટલી વખત ડી આવે. ઓકે, તો A1 બરોબર શું થશે? A પ્લસ ડી. ચાલો, A એટલે આપણે પ્રથમ સંખ્યા એટલે કે 8 અને પ્લસ ડિફરન્સ હવે આપણને ખબર છે 3 નો, એટલે 8 પ્લસ 3 એટલે 11. બસ, હવે તો ઓલા પ્રાઇમરીમાં કરતા એ જ રીતના 1 બાય 1 બધા ગોતતા જવાનું. A2 એટલે A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 2 ઇન્ટુ 3 એટલે 3 દુ 6 ને 8 14. આમે તમે જાઓ 11 માં 3 ઉમેરશો એટલે 14 પછી આન્સર તમને મળવાનો તમને ખબર જ છે કે 17 આવશે. એટલે A3 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 3D એટલે 8 પ્લસ 3 ટાઈમ્સ 3 એટલે 3 તેરી 9 ને 8 17. એવી જ રીતના A4 બરોબર A પ્લસ 4D ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 4 ટાઈમ્સ 3 એટલે 4 તેરી 12 ને 8 20. અને લાસ્ટ જે તમારી આવશે A5 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 5 ટાઈમ્સ 3 5 તેરી 15 ને 8 23. તો હવે ફાઇનલ લખી નાખ્યા કે આમ માગેલ 5 સંખ્યાઓ કઈ કઈ થશે? 11, 14, 17, 20 અને 23. 11, 14, 17, 20 અને 23 છે. આમાં તો ઓબ્વિયસ તમને તાળો આરામથી મળી જાય. તમને એમ કીધું હતું કે 8 અને 26 વચ્ચે નવી 5 સંખ્યા ઉમેરવાની છે, તો આ નવી 5. ચાલો, અને એવી રીતના ઉમેરવાની કે નવી શ્રેણી જે પછી સમાંતર શ્રેણી થવી જોઈએ. હવે મેં તમને કીધું તો ડિફરન્સ તમને યાદ હોવો જોઈએ ફોર્મ્યુલા. જો ડી તમને ખબર પડી ગઈ તમને 3, તો ડી તમને ખબર હતી એના ઉપરથી તમે આ 5 સંખ્યા જે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. તો હવે ચેક કરો. ચાલો, 8 તો હતા જ રકમમાં જ, નવી 5 સંખ્યા ઉમેરી, નવી મેં અહીંથી ઉમેરવાની સ્ટાર્ટ થશે 11 થી. તો શ્રેણી બનાવવો જોઈએ 8 પછી 11 14 17 20 23 અને છેલ્લે કોણ હશે? આવડીએ 26. તો 7 સંખ્યાની જે શ્રેણી બન્યો એને વ્યવસ્થિત તમે મગજમાં ઇમેજિન કરશો તો તમને ખ્યાલ આવશે કે સમાંતર શ્રેણી બનશે. કારણ કે 8 માં તમે 3 ઉમેરશો ને તરત બીજી સંખ્યા રહી જો 11 પછી 3 ઉમેરો એટલે 14 પછી 17 20 અને 23. 23 માં પાછા 3 ઉમેરો એટલે છેલ્લી સંખ્યા આવડી આવી જાય. રકમમાં જ આપી હતી ને 26 આવી જાય છે. ડન. તો આ થયો સમાંતર મધ્યકને રિલેટેડ એકદમ ઇઝી ક્વેશ્ચન કે ભાઈ તમને બે સંખ્યા આપેલી છે એની વચ્ચે તમને જેટલી પણ સંખ્યા ઉમેરવાનું કહે મળી જાય. ઓકે, પણ મેં તમને કીધું એમ કે આ તમને ખાસ યાદ હોવું છે ડી નું ફોર્મ્યુલા. અને MCQ માં પૂછાય તો સાવ ઇઝીલી તમારે ડાયરેક્ટ થઈ જાય ફટાફટ, કારણ કે નવી શ્રેણી જે સમાંતર શ્રેણી જ બનવાની છે. તો આ નોટ ડાઉન કરી લો તમે લોકો સ્ક્રીનશોટ લઈને, પછી આગળ વધીએ. ચલો, 15મો ક્વેશ્ચન.
15મો ક્વેશ્ચન. જો એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક, બહુ સારો એવો કહી શકાય એવો ક્વેશ્ચન. જો એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક, સમાંતર મધ્યક a રેસ ટુ n પ્લસ b રેસ ટુ n અપોન a રેસ ટુ n માઇનસ 1 પ્લસ b રેસ ટુ n માઇનસ 1 હોય તો n નું મૂલ્ય શોધો. બહુ મસ્ત ક્વેશ્ચન, કારણ કે બધું જ એમાં જનરલ ફોર્મમાં જ છે. કાંઈ તમને સંખ્યા આપેલી નથી n ની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની છે. ખાલી તમને એમ કીધું છે કે બે સંખ્યાઓ a અને b વચ્ચેનો સમાંતર મધ્યક છે, આવો કંઈક છે. તો હવે તમે થિયરીથી વિચારો કે a અને b વચ્ચેના સમાંતર મધ્યક જે હકીકતમાં શું થાય એનું ફોર્મ્યુલા. આ તો ક્વેશ્ચનમાં ટેક્સ્ટબુકમાં એવું કીધેલું છે કે સમાંતર મધ્યક આ છે, પણ આપણી થિયરી શું કહે છે કે a અને b વચ્ચેનો સમાંતર મધ્યક શું હોય? યાદ કરો, મેં આ જ બે સંખ્યા લઈને પ્રૂવ કરેલું છે કે a અને b વચ્ચેનો સમાંતર મધ્યક શું થાય. અને એમ કઈ ખબર ન પડે એટલી તો ખબર પડે ને કે સમાંતર મધ્યક એટલે સરેરાશ. તો a અને b ની સરેરાશ એટલે a પ્લસ b એના છેદમાં 2. તો એ તમારો થિયોરેટિકલ સમાંતર મધ્યક છે કે થિયરીથી તમને એ મળે a પ્લસ b બાય 2. પણ હવે ક્વેશ્ચનમાં એમ કીધેલું છે કે સમાંતર મધ્યક તો આવડો આ છે. તો એનો મતલબ કે ચાલો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બાય 2. આ આપણો થિયોરિટિકલ છે કે થિયરીથી તમારે કોઈ પણ બે સંખ્યાનો સમાંતર મધ્યક શોધો તો આવી રીતના મળે. પણ હવે આ સમાંતર મધ્યક જે તમને ક્વેશ્ચનમાં આવડો આપેલો છે એનો મતલબ કે આ a પ્લસ b બાય 2 અને આવડો એ બે કેવા હશે? ઇક્વલ હશે. રેડી? તો ચાલો, તેથી ચાલો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક a રેસ ટુ n પ્લસ b રેસ ટુ n અપોન a રેસ ટુ n માઇનસ 1 પ્લસ b રેસ ટુ n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બાય 2. ચોકડી ગુણાકાર કરાવી દઈએ તો તેથી આ બે છે આ બેના મલ્ટિપલમાં ચલાવવું થશે કે 2 ટાઈમ્સ a રેસ ટુ n પ્લસ 2 ટાઈમ્સ b રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ બીનો ગુણાકાર થશે એટલે આવું થશે કે a પ્લસ b ગુણાકારમાં a ની n માઇનસ 1 પ્લસ b ની n માઇનસ 1. ચાલો, તો હવે અહીંયા આ બે બ્રેકેટ છે એને ગુણાકાર કરાવી દઈએ આપણે. તો therefore 2 times a raised to n plus 2 times b raised to n is equal to અહીંયા જો a ગુણ્યા a ની n minus 1 ઘાત, a ગુણાકારમાં a ની n minus 1 ઘાત શું આન્સર આવે? આ બેનો ગુણાકાર કરાવો તમે તો અહીંયા a ની 1 ઘાત છે અને અહીંયા n minus 1 છે. હવે મેથ્સ નો તમને રૂલ ખબર છે કે આધાર સરખા હોય, આધાર સરખા હોય અને પાછો એ બે સંખ્યા ગુણાકારમાં હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. તો અહીંયા આધાર બેના સરખા છે a, અહીંયા 1 ઘાત છે, અહીંયા n minus 1 છે. સરવાળો કરશો એટલે -1 +1 કેન્સલ થઈ જશે એટલે શું વધશે? ખાલી a ની n ઘાત પ્લસ a ગુણાકારમાં b ની n minus 1 ઘાત પ્લસ b ગુણાકારમાં a ની n minus 1 ઘાત અને પ્લસ b ગુણાકારમાં જો અહીંયા પણ થશે b ગુણાકારમાં b ની n minus 1 એટલે n minus 1 ઘાત અને 1 ઘાત નો સરવાળો કરશો એટલે ખાલી b ની n ઘાત વધશે. હવે આ જે a ની n ઘાત છે ને આવડી આ જે b ની n ઘાત છે એ બે પદને હું લેફ્ટ સાઈડ લઈ લઉં તો ડાબી સાઈડ છે a ની n ઘાત છે બે વખત છે તો આ સાઈડ આવશે એટલે માઇનસ થશે એટલે બે માંથી એક નીકળી ગયા એટલે ખાલી એક વખત વધશે a ની n ઘાત.
અને એવી જ રીતના આ b ની n ઘાત છે એ પણ અહીંયા 2 વખત છે. હવે આવડું આ જે પ્લસ b ની n ઘાત એને આ સાઈડ લઈ જશો તમે ડાબી સાઈડ એટલે એ પણ 1 વખત વધશે. એટલે લેફ્ટ સાઈડ જે હવે આવું થઈ જશે કે તેથી a ની n ઘાત પ્લસ b ની n ઘાત બરાબર આ બે તો વયા ગયા એટલે આ બે પદ વધશે a ગુણ્યા b ની n માઇનસ 1 પ્લસ b ગુણ્યા a ની n માઇનસ 1. હવે અહીંયા સુધી તો લગભગ વાંધો નથી આવતો મેજોરિટી સ્ટુડન્ટ્સને, પણ અહીંથી હવે વિચાર હવે શું કરવું. તો હવે છે થોડુંક તમે વિચારો કે a ની ઘાતવાળા પદને એક બાજુ ભેગા કરીએ અને b ની ઘાતવાળા પદને એક બાજુ ભેગા કરીએ તો અહીંયા a ની n ઘાત છે, આ બાજુ a ની ઘાતવાળું પદ આવડું થશે. જો ભલે અહીંયા a ની એક ઘાત તો છે જ, પણ n ના સ્વરૂપમાં ઘાત હોય ને એવા પદને હું ભેગા કરું છું. કોના? a ના. તો અહીંયા a ની n ઘાત છે ને અહીંયા a ની n માઇનસ 1 ઘાત છે. તો આવડું જે b ગુણાકારમાં a ની n માઇનસ 1 આ જે પદ છે એને આપણે ડાબી સાઈડ લઈ લઈ અને b ની n ઘાત ને આ સાઈડ લઈ લઈ. બરોબર? એટલે હવે શું થશે? a ની n ઘાત વાળા પદ અને b ની n ઘાત વાળા પદ બે સેપરેટ થઈ જશે. બંને અલગ અલગ સાઈડ છે એ કલેક્ટ કરીએ આપણે. ધેરફોર ચાલો આ એમના એઝ ઇટ ઇઝ અહીંયા જે a ની n માઇનસ 1 વાળું પદ છે એ ડાબી સાઈડ આવશે એટલે માઇનસ એટલે આવું થશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ એમના એમ b ની n ઘાત છે આ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે. ચાલો તો હવે તમને આમાંથી કઈ કોમન નીકળતું એવું લાગે? અહીંયા a ની n ઘાત છે, અહીંયા a ની n માઇનસ 1 ઘાત છે, તો a ની કેટલી ઘાત કોમન નીકળે? n કે n માઇનસ 1? નાની ઘાત કોમન નીકળે કે મોટી ઘાત? હું આમ લખું આમ આ a સ્ક્વેર અને પ્લસ a ક્યુબ, તો આમાંથી કોમન શું નીકળે? તો બધાને ખબર પડે છે કે સાહેબ a સ્ક્વેર જ કોમન નીકળે. એનો મતલબ કે બે ઘાતમાંથી જે નાની ઘાત હોય ને એ પદ કોમન નીકળે. તો અહીંયા n ઘાત છે ને અહીંયા n માઇનસ 1 છે, તો નાની ઘાત ઓબ્વિયસ છે કે n માઇનસ 1 વાળું પદ છે નાનું થાય, એ ઘાત છે નાની છે. તો આ a ની n માઇનસ 1 ઘાત છે એને કોમન કાઢી લઈએ આપણે. તો બ્રેકેટમાં જો આ n ઘાત તો છે જ, એમાંથી n માઇનસ 1 ઘાત કોમન નીકળી ગઈ, n માંથી n માઇનસ 1 ઘાત કોમન નીકળી ગઈ એટલે પાછળ ખાલી એક જ વૈધી હોય એટલે એક ઘાત એટલે ખાલી a અને અહીંયા વધશે માઇનસ b ઇઝ ઇક્વલ ટુ આમાંથી પણ ઓબ્વિયસ છે કે b ની n માઇનસ 1 ઘાત કોમન નીકળશે. તો અહીંયા a વધશે અને અહીંયા b ની એક ઘાત વધશે. ચાલો જો સાવ ઇઝીલી તમને સમજાવેલું છે કે b અને 3 ઘાત હોય તો નાની ઘાત કોમન નીકળે 2 ઘાત. તો અહીંયા n અને n માઇનસ 1 એમાંથી નાનું n માઇનસ 1 એટલે એ બહાર નીકળી ગયા. હવે n માંથી n માઇનસ 1 નીકળી જાય તો પાછળ એક વધે અને એમ ખબર ન પડ્યું તો કોમન કાઢ્યા પછી ગુણાકાર કરાવી લેવો અને આ પાછું આવી જવું છે બધી જગ્યાએ. ઓકે, એ તો તમે ચેક કરી શકો ને. હવે ચાલો તો હવે આ a માઇનસ b અને a માઇનસ b બે કટ થઈ જાય. હો, શું કામે કટ થાય ખબર છે? મેથ્સમાં તમે ગમે ત્યારે બંને બાજુથી પદ કટ કરો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ઈ વેલ્યુ 0 નથી. જો 0 ન હોય ને તો જ કટ થાય. તો એનો મતલબ કે અહીંયા મેં a માઇનસ b કટ કર્યા તો હું મારા મગજમાં એવું વિચારું છું કે a માઇનસ b છે ને એની વેલ્યુ 0 નથી અને તો જ હું કટ કરી શકું. હવે a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એનો મતલબ કે માઇનસ b પેલી સાઈડ જશે તો આવું થશે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ b. એનો મતલબ કે a અને b બે સરખા નથી. તો યાર કોમન સેન્સની વાત છે કે a અને b કોઈ દિવસ સરખા ન જ હોય ત્યારે જ તો તમને સમાંતર મધ્યક મળે ને. હવે સંખ્યા સેમ હોય તો હું એમ કહું કે 4 અને 4 વચ્ચેનો સમાંતર મધ્યક, ઇટ ઇઝ મિનિંગલેસ. એ પોતે જ આન્સર આવે. 4 અને 4 વચ્ચેનો સમાંતર મધ્યક એટલે એ પોતે જ આવે. બરોબર? એનો મતલબ કે આ તમને જે a અને b નામની સંખ્યા જે આપી છે ને એ બે સરખી કોઈ દિવસ ન હોય. હવે જો a અને b સરખી ન હોય તો એ બેની બાદબાકી કરો તો એ પણ 0 ન થાય. અને જો a માઇનસ b જે 0 ન હોય ને તો જ હું આ કટ કરી શકું, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. તો આ ઝીણા ઝીણા પદ છે એ બહુ મહત્વના હોય છે મેથ્સમાં. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, મેથ્સમાં ગમે ત્યારે સરખું દેખાય એટલે ઉડી જાય એવું નથી. એની પાછળ તમને ખબર હોય છે કે એની વેલ્યુ 0 થાય છે, નથી થતી. થતી હોય તો કોઈ દિવસ કેન્સલ ન થાય. તો હવે વૈધું આવું ખાલી કે a ની n માઇનસ 1 ઘાત બરાબર b ની n માઇનસ 1 ઘાત.
હવે આ b ની n-1 ઘાત છે ને હું ડાબી સાઈડ લઈ લઉં તો છેદમાં આવે તો થાય આવું કે a ની n-1 ઘાત એના છેદમાં b ની n-1 ઘાત બરાબર 1. અહીંયા પછી 0 ન વધે હો, આ જે પદ છે આ સાઈડ આવે એટલે છેદમાં જાય એટલે સામેની સાઈડ શું વધશે 1 વધશે. ઓકે, હવે જુઓ એની કંઈક એની જે ઘાત છે એ જ ઘાત કોની છે b ની, એનો મતલબ કે a અને b બેયની ઘાત સરખી છે તો એને હું આવી રીતે લખી શકું કે તેથી a ના છેદમાં b આખાઈની n-1 ઘાત. ઓબ્વિયસ છે ને યાર, આવી રીતના આમ હોય તો a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર તો તમે શું કરો છો એને તમે આમે લખો છો a બાય b નો હોલ સ્ક્વેર, કારણ કે આખી ઘાત થાય એટલે n-1 તમે આને આપશો ને n-1 આને આપશો છેદમાં એટલે આ જ આવે પાછું. રેડી? હવે આ જે એક છે ને એક, એની જગ્યાએ હું શું લખું છું એ બધા તમે જોજો ખાસ. એકની જગ્યાએ હું આવું લખું છું, શું કામ એવું લખ્યું? કારણ કે મારે ફાઇનલ n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મારે શું કરવાનું છે? ફાઇનલ n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હવે અહીંયા મારે કંઈક a ના છેદમાં b, પહેલા તો તમને એ ખબર પડે ને કે કોઈ પણ સંખ્યા હોય દુનિયાની એની માથે 0 ઘાત આવે એટલે એનો આન્સર 1 થઈ જાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. તો મેં આ 1 ની જગ્યાએ 0 ઘાત તો કરી નાખી, પણ કોની 0 ઘાત કરી? તો કે a ના છેદમાં b ની. શું કામે? તો કે ડાબી સાઈડે a ના છેદમાં b છે એટલા માટે. શું કામે એવું કર્યું? યાર દુનિયામાં બધા માણસો પોતાનો સ્વાર્થ જ જોતા હોય. મારે ફાઇનલ આ ફાઇન્ડ કરવું છે n, તો ડાબી સાઈડે a બાય b હોય અને જમણી સાઈડે a બાય b હોય અને વચ્ચે બરાબર હોય તો હવે હું આ ઘાતને સરખાવી શકું. ધેટ્સ વાય આઈ હેવ રિટન a બાય b હિયર. એટલા માટે મેં અહીંયા a બાય b લખેલું હતું. વાત સમજાણી? અહીંયા તમે કદાચ એમ કહો કે સાહેબ 5 ની 0 ઘાત કરો તો ચાલે, 1 તો થવાના છે, પણ સરખાવવું કઈ રીતના? પછી મારે ફાઇનલ n ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. એનો મતલબ કે અહીંયા a બાય b છે તો સામેની સાઈડે જો હું a બાય b લખી શકતો હોય અને હું અહીંયા લખી શકું છું તો હવે મારે કાંઈ નથી કરવાનું, બે ઘાતને જ ખાલી સરખાવવાની છે. વાત સમજાય છે? વચ્ચે બરાબરની નિશાની હોય, બે બાજુના આધાર સરખા હોય તો ઘાત છે એ ફરજિયાત સરખી થવી જ જોઈએ અકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ મેથ્સ. તો હવે ઘાત જો સરખી થવી જ જોઈએ, વચ્ચે બરાબર છે એટલા માટે. દર વખતે પછી એવું ખોટું વિચારવાનું નહીં કે ઘાત સરખી જોઈએ, ઘાત સરખી જોઈએ. ઘાત સરખી ક્યારે હોય? બરાબરની નિશાની હોય અને બે બાજુના આધાર સરખા હોય તો જ. n-1 બરાબર 0. આની ઘાત n-1 છે, આની ઘાત 0 છે, બસ. તો ફાઇનલી n is equal to 1. This is your final answer. ઓબ્વિયસ છે, માણસ ચેક કરવાનો જ છે કે ભાઈ મને રકમમાં એમ કીધું હતું કે a અને b નો સમાંતર મધ્યક આવડો વાત છે, તો હવે સાહેબ મારે એમાં ચેક કરવું હોય n બરોબર 1 મૂકીને તો હું ચેક કરી શકું. કરી લ્યો, ચાલો મૂકીએ આપણે n બરોબર 1. શું હતો સમાંતર મધ્યક? શું આપ્યો હતો? a ની n ઘાત પ્લસ b ની n ઘાત છેદમાં a ની n-1 પ્લસ b ની n-1. ચાલો n બરોબર 1 મૂકો, કારણ કે આપણને n બરોબર 1 મળ્યા છે એટલા માટે મારે ચેક કરવું છે. ચાલો તો n બરોબર 1 મૂકશો એટલે a ની 1 ઘાત એટલે ખાલી a, b અહીંયા n બરોબર 1 મૂકશો એટલે b ની 1 ઘાત એટલે ખાલી b છેદમાં અહીંયા 1 મૂકશો એટલે 1 માઇનસ 1 એટલે 0 અને a ની 0 ઘાત એટલે 1 પ્લસ અહીંયા પણ 1 મૂકશો એટલે 0, b ની 0 ઘાત એટલે 1 તો છેદમાં 1 પ્લસ 1 એટલે થઈ જશે 2. ક્યાં બાત હે યાર, ક્યાં બાત હે. a પ્લસ b બાય 2. તો એ જ તો આપણે જોતું હતું, તમને બધાને ખબર જ છે કે a અને b નો સમાંતર મધ્યક શું હોય? a પ્લસ b બાય 2. પણ એ ક્યારે તમને આપણે n ની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી અને એ પછી એમાં મૂકી દીધી, પછી તમને નિરાશ થઈ ના ટેક્સ્ટ બુક વાળાએ જે સમાંતર મધ્યક આપ્યો હતો ને સાચો જ હતો, એ ખોટા નહોતા. પણ એ લોકોએ અજ્ઞાત સ્વરૂપે આપ્યો હતો. n તમારે ફાઇન્ડ કરવાનો છે, n તમારે ફાઇન્ડ કરવાનો છે. n આપણે ફાઇન્ડ કરી લીધો. રેડી? તો આવા તો ઘણા બધા કોમ્બિનેશન બની શકે છે સાહેબ. તમે ખાલી મૂળને પકડી રાખો. જો આજ તમને ખબર ન હોય કે આના સમાંતર મધ્યક બરાબર આવું લખી શકાય તો આગળ કાંઈ વિધિ જ ન થઈ શકે. તો
હવે તમે લોકો આને નિરાતે નોટ ડાઉન કરી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સિક્સટીન્થ નંબર ક્વેશ્ચન. એક અને 31 વચ્ચે કેટલી સંખ્યા? m સંખ્યા. m સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય, કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. અને સાતમી અને m-1મી કેટલામી? m-1મી સંખ્યાનો ગુણોત્તર, સંખ્યાનો ગુણોત્તર 5/9 હોય, 5/9 હોય તો m નું મૂલ્ય શોધો. તો m નું મૂલ્ય શોધો. થોડુંક વિચારો એટલે થઈ જાય ક્વેશ્ચન. 1 અને 31 વચ્ચે આપણે સંખ્યાઓ એડ કરવાની છે. કેટલી સંખ્યા? સ્મોલ m જેટલી. એ વિચારજો, અજ્ઞાત છે, એ જ તો આપણે ફાઇન્ડ કરવાનું છે, m નું મૂલ્ય. તો હવે વિચારો કે સંખ્યા છે તમે ગમે તે એડ ન કરી શકો, કાંઈક શરત આપેલી છે. શું શરત છે? તો કે એવી તમારે સંખ્યા ઉમેરવાની કે જેથી બનતી શ્રેણી જે સમાંતર શ્રેણી હોય. એનો મતલબ કે મારે 1 અને 31 વચ્ચે સમાંતર મધ્યક ઉમેરવા પડે. કેટલા સમાંતર મધ્યક? m સમાંતર મધ્યક. અને બીજી એક શરત એવી આપેલી છે કે 7મી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર 5/9 જેટલો હોય. ધ્યાન, ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ m. તો સૌપ્રથમ આપણે ધારણા કરી લઈએ કે ધારો કે 1 અને 31 વચ્ચે m સમાંતર મધ્યકો, m સમાંતર મધ્યકો ઉમેરવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. ચાલો ભાઈ, તો ગમે ત્યારે સમાંતર મધ્યક આવે ને ત્યારે સંકટ સમયની સાંકળ તમારી ડી છે, ઈ સાંકળને એક વખત ખેંચવી જ પડે. ડી તો ગોતવો જ પડશે. ભલે અહીંયા
મને એ સંખ્યાની વેલ્યુ નથી ખબર કે મારે કેટલી સંખ્યા ઉમેરવાની છે. આની પહેલાના ક્વેશ્ચનમાં આપણને ખબર હતી કે મારે 5 સંખ્યા ઉમેરવાની હતી, બરોબર છે. 8 અને 26 વચ્ચે કેટલી સંખ્યા ઉમેરવાની હતી? 5. તો અહીંયા આપણે n બરાબર 5 મૂકતા હતા. તો આ વખતે n બરાબર m મૂકશું, કારણ કે n શું દર્શાવે છે? કેટલી સંખ્યા ઉમેરવાની છે એ નંબર દર્શાવે. તો ચાલો અહીંયા આપણે d બરાબર b માઇનસ એના છેદમાં n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, હવે b એટલે તમને ખ્યાલ છે કે મોટી સંખ્યા એટલે કે 31, માઇનસ a એટલે નાની સંખ્યા એટલે 1 અપોન n એટલે તો કે જેટલી સંખ્યા ઉમેરવાની હોય, અહીંયા કેટલી ઉમેરવાની જા રહી જુઓ, m સંખ્યા ઉમેરવાની છે, એટલે m પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 30 ના છેદમાં m પ્લસ 1. એટલે વ્યવસ્થિત જો લખું તો આને આમ લખી શકાય કે તેથી d બરાબર 30 ના છેદમાં m પ્લસ 1. ભલે આપણને વેલ્યુ ન મળી, જ્ઞાત સ્વરૂપમાં નથી પણ અજ્ઞાત સ્વરૂપમાં તો છે ને કે 30 ના છેદમાં m પ્લસ 1. હવે બસ એ બધી માથાકૂટ ભૂલી જાવ. હવે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે 7મી અને m માઇનસ 1મી સંખ્યાનો ગુણોત્તર 5 ના છેદમાં 9 હોય. આ તો આપેલું જ છે ને તમને. ચાલો, કેટલામી સંખ્યા? 7મી સંખ્યા. એટલે હવે અહીંયા ઘણા બધા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરે છે કે આ 7મી સંખ્યા છે એ નવી સમાંતર શ્રેણીની 7મી સંખ્યા કે પછી આપણે જે ઉમેરવા માંગીએ છીએ એની 7મી સંખ્યા. તો નવી સમાંતર શ્રેણીની ન હોય, કારણ કે જોવો, યાદ કરો, એક તો આપેલા જ છે, પછી તમે ઓલી સંખ્યાઓ ઉમેરશો આવી રીતના a1 a2 a3 a4 a5 a6 a7 a8. ભાઈ આ તો ચાલુ જ રહે ને, કારણ કે મને થોડું ખબર છે કેટલી ઉમેરવાની છે, એમ જેટલી ઉમેરવાની છે. તો હવે સમજો, જો તમે આવું મગજમાં વિચારતા હોય કે નવી જે શ્રેણી બને એની 7મી સંખ્યા, તો 1 2 3 4 5 6, તો તમે અહીંયા પહોંચો સાહેબ. સોરી, 7મી કીધી એટલે a6 આવશે. કેટલામી કીધી છે? 7મી. ઓકે, ચાલો. તો તમે નવી સમાંતર શ્રેણીની 7મી સંખ્યા વિચારતા હોય તો 1 2 3 4 5 6 ને 7, તો તમારું ગાડું છે અહીંયા a6 આવીને ઊભું રહી જાય. પણ એ વાત ખોટી છે. એવું ક્યાં ક્વેશ્ચનમાં કીધું છે કે નવી સમાંતર શ્રેણીની 7મી સંખ્યા અને m માઇનસ 1મી સંખ્યાઓનો ગુણોત્તર 5 ના છેદમાં 9 છે? ના, ક્યાંય એવો ઉલ્લેખ જ નથી. ક્વેશ્ચન ફરી પાછો વાંચો. સાયન્સમાં મજા જ છે, જો ક્વેશ્ચન સમજવામાં મિસ્ટેક થઈ ગઈ ભાઈ અઘરું પડી જાય. જુઓ ફરી પાછો હું નિરાતે વાંચું છું કે 1 અને 31 વચ્ચે m સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. એ તો ખાલી તમને એમ કીધું છે કે નવી બને છે એ સમાંતર શ્રેણી, નવી જે શ્રેણી બને છે સમાંતર શ્રેણી છે. પછી શું કીધું છે કે 7મી અને m માઇનસ 1મી સંખ્યાનો ગુણોત્તર. એટલે કોની 7મી સંખ્યાની વાત કરે છે? તમે જે ઉમેરી છે ને એમાં 7મી સંખ્યા કઈ? તો મેં તો આવડીએ ઉમેરી હતી ને, a1 a2 a3 એ બધી સંખ્યા, તો એમાં 7મી સંખ્યા એટલે આપણું આવડું જ થાય ફાઇનલ, a7. તો a7 ઇઝ ધી રાઈટ આન્સર. વાત સમજાણી? કારણ કે તમે ઉમેરો પછી નવી શ્રેણી બને એટલે એમાં જો 7મી સંખ્યા ચેક કરવા જાવ તો તમે એક નંબર જે ડાબી સાઈડ ખસી જશો, આન્સર ખોટો આવશે. જો આમાં એમ ચોખવટ કરી હોત કે બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને નવી શ્રેણીમાં 7મી સંખ્યા અને ફલાણામી સંખ્યાનો ગુણોત્તર આટલો આપેલો છે, તો તમે આવી રીતના a6 છે લઈ શકો. પણ એવી કોઈ ચોખવટ જ નથી. તમે જે સંખ્યા ઉમેરો છો એમાં 7મી સંખ્યા, તો મેં આવડી આ સંખ્યા ઉમેરેલી છે a1 a2 a3, એમાં 7મી સંખ્યા એટલે a7 થાય, અને એમાં m માઇનસ 1મી સંખ્યા શું થશે? કેપિટલ A m માઇનસ 1. સમજ્યાની વાત? જો આ ભૂલ પડવાના જેટલા ચાન્સીસ છે બધો તમને કહેતો જાઉં છું. ઉતાવળ જરા પણ કરતા નહીં. એવું જ વિચારે છે ઘણા બધા કે શ્રેણી અને શ્રેઢી એટલે કાંઈ નહીં, પણ જેમાં કાંઈ ન હોય એમાં ઘણું બધું હોય. મારું ફોર્મ્યુલા છે. તો JEE લેવલે તમે મથવા માંગતા હોય
તો શ્રેણી અને શ્રેણી ઇઝ ધ મોસ્ટ આઈએમપી ચેપ્ટર. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર તો છે જ, એ તો ખ્યાલ જ છે બધાને, મજા જ આવે શ્રેણી શ્રેણીમાં, પણ એઝ વેલ એઝ મોસ્ટ આઈએમપી ઓલ્સો. અને એક ક્વેશ્ચન હોય જ છે અત્યાર સુધીના કોઈ પણ પેપર કાઢી લેવાનું. હા, શ્રેણી અને શ્રેણીનું બીજા કોઈ ચેપ્ટર સાથે મિક્સર કરીને પૂછી શકાય, પણ પૂછાય જ, એ તો ફિક્સ જ છે. ક્યારેક એકલી શ્રેણી અને શ્રેણીનો ક્વેશ્ચન હોય, ક્યારેક એનો બીજા કોઈક ત્રિકોણમિતિ સાથે કે એના કોઈક સાથે રિલેશન હોય. અને આ જે સરવાળાના જે આપણા ફોર્મ્યુલા છે સમાંતર શ્રેણીના, હવે પછી નેક્સ્ટ ટાઈમ થોડોક ટાઈમ જાય પછી આપણે એક નવી શ્રેણી ભણશું, એમાં પણ સરવાળાનું ફોર્મ્યુલા આવશે. એ તો હાલતા ને ચાલતા મેથ્સમાં ઉપયોગમાં આવશે, 12થમાં તો હાલતા ને ચાલતા. એટલા માટે બહુ મસ્ત ચેપ્ટર છે. આઈએમપી પણ એટલું જ છે. તો આપણે પહોંચ્યા હતા અહીંયા કે 7મી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર. ચાલો તો હું લખું છું અહીંયા કે 7મી સંખ્યા એના છેદમાં m-1મી સંખ્યા, આ એનો ગુણોત્તર એટલે મેં ભાગાકાર સ્વરૂપે લખી નાખ્યું છે. એનો આન્સર કેટલો આપેલો છે? 5/9. એ ચાલો ભાઈ, 7મી સંખ્યા એટલે આપણે તો મધ્યક જ ઉમેર્યો હતો ને, સમાંતર મધ્યક. તો 7મો સમાંતર મધ્યક એનું ફોર્મ્યુલા શું થાય? તો કે સાહેબ જેટલામાં સમાંતર મધ્યક હોય એટલા ડી આવે. તો 7મો સમાંતર મધ્યક છે તો a + 7d, અને નીચે m-1મી સંખ્યા એટલે a પ્લસ કેટલા ડી આવશે? m-1d આવશે, ઇઝ ઇક્વલ ટુ 5/9. કેવું મસ્ત મજાનું, જેટલામાં સમાંતર મધ્યક કેટલા જ ડી. આ એ તો કોઈ દિવસ ભૂલાય નહીં સાહેબ. સમાંતર શ્રેણી હોય અને જો સ્મોલ અયર નો હોય તો વાત પૂરી થઈ ગઈ, તો સમાંતર શ્રેણી જ નથી. એ તો મગજમાં બેઠેલો જ હોય છે નિરાતે. તો a + 7d એટલે કે 7મો સમાંતર મધ્યક, a + m-1d એટલે કે m-1મી સંખ્યા, એટલે કે સમાંતર મધ્યક જ છે આપણે જે ઉમેરો છે તે. આ સામેની સાઈડ 5/9 m/m. બસ. તો હવે કશું તમારે કરવાનું નથી, જસ્ટ યુ હેવ ટુ પુટ ધી વેલ્યુ ઓફ ડી ઇન ધીસ ઇક્વેશન ફ્રોમ ધીસ ઇક્વેશન. ઓકે, હવે જો ઘણાને એમ થશે કે શું કહેવા શું માંગે છે યાર, આપણે ગોતવાનું છે એમ, ઈ તો ટાર્ગેટ તો તમને મગજમાં જ હોય ને, ડેસ્ટિનેશન. નેવર ફોરગેટ યોર ડેસ્ટિનેશન ઇન યોર લાઈફ. એ લાઈફનું ડેસ્ટિનેશન જાણવા માટે પહેલા સમનું ડેસ્ટિનેશન તમને ખબર હોવી જોઈએ, બરોબર? કારણ કે નાના નાના ઘણા બધા રાજકોટથી અમદાવાદ જવું હોય તો ડાયરેક્ટ અમદાવાદ ન હોય, વચ્ચે ઘણા બધા નાના નાના ગામ આવતા હોય, લીંબડી આવે ને ઓલું આવે ને, બરોબર? એમ વચ્ચે એવું ઘણું બધું તમારે પડાવ પાર કરવાના છે. આ તો જસ્ટ કહી શકાય કે, તો જુઓ ડેસ્ટિનેશન શું હતું આપણું, શું ફાઇન્ડ કરવાનું છે? એમ. તો આમાં એમ છે આર્યો, વાત સાચી તમારી, પણ બીજા હજી બે અજ્ઞાત સંખ્યા આપણને નડે છે. કઈ બે અજ્ઞાત સંખ્યા? એક તો a અને બીજો છે d. ચાલો, a ની વેલ્યુ પણ મને ખબર છે, a એટલે પ્રથમ સંખ્યા, અરે 1 છે, પણ d ક્યાં ગોતવા જશો? d તો ખબર જ નથી. તો એ d છે તમને અહીંથી મળશે 30/m+1. તો ફટાફટ છે a અને d ની વેલ્યુ મૂકીએ. a એટલે 1 પ્લસ d એટલે 30/m+1 એના છેદમાં a એટલે 1 પ્લસ m-1 અને આ 30/m+1. d ની જગ્યાએ મૂક્યું ને 30/m+1 ઇઝ ઇક્વલ ટુ 5/9. હવે અંશ અને છેદમાં આ m+1 નો લસા લઉં છું, લઘુત્તમ સામાન્ય અવયવી. m+1 એકા m+1, આ +30m ના m. હવે આખાઈના છેદમાં m+1 લખતો નથી, લસા લીધો એટલે આવે જ છેદમાં, પણ છેદમાં પણ આપણે લસા લેશું ને એટલે કેન્સલ થઈ જશે. આખાઈના છેદમાં m+1 એકા m+1 અને પ્લસ આ 30 ના ગુણાકારમાં m-1 આવશે. તો 30 ગુણ્યા m એટલે કેટલા થશે? 30m, અને 30 ગુણ્યા -1 એટલે -30 ઇઝ ઇક્વલ ટુ 5/9. ચાલો, તો ઉપર કેટલા થશે? m+31 અપોન નીચે 30m પ્લસ m એટલે 31m, અને 1 - 30 એટલે -29.
ઇઝ ઇક્વલ ટુ 5/9. ફરી પાછું એક વખત કહી દઉં, એ બરોબર 1 મૂકેલા જ આ રહ્યો, બરોબર. ડી ની જગ્યાએ શું મૂકેલું છે? સોરી, એક જગ્યાએ આપણે મિસ્ટેક થઈ ગઈ છે. 7 ને આપણે ખાઈ ગયા, જો ડાયરેક્ટ ડી ની વેલ્યુ જ મૂકેલી છે. 7 ક્યાં વયો ગયો? એક 7 ને એડ કરવો પડશે અહીંયા, એટલે અંશમાં ખાલી એક મિસ્ટેક આવશે, છેદમાં તો બરોબર જ છે. ચાલો, ઓકે. 7મી સંખ્યા એટલે a પ્લસ 7d હતા ને, 7 m ના m. ડી ની જગ્યાએ શું લખવાનું છે? 30/m+1. તો ચાલો, m+1 એક m+1 તો એઝ ઇટ ઇઝ જ રહેશે. m+1 નો લસા લીધો એટલે m+1 પ્લસ આ 30 × 7 એટલે 210 થશે, એટલે ઉપર અંશમાં થશે m+210 + 1 એટલે 211. ચેક કરી લ્યો, m એઝ ઇટ ઇઝ આ 211, આ 30m + 1 એટલે 31m, 1 માંથી 30 છે તો -29, સામેની સાઈડ 5/9 m ના m. ફરી પાછું એક વખત 7મી સંખ્યાના છેદમાં m-1મી સંખ્યા. 7મી સંખ્યા એટલે a + 7d, ખબર છે બધાને ફોર્મ્યુલા. m-1મી સંખ્યા એટલે a + m-1d. d બરાબર મેં આ વેલ્યુ મૂકેલી છે 30/m+1. બસ. તો હવે અહીંથી તમારા ઉપર હું છોડું છું, હવે કાંઈ કરવાનું નથી નવીનમાં. ચોકડી ગુણાકાર કરી નાખો, 9 ને આ સાઈડ ગુણાકારમાં લઈ જાઓ, આ છેદમાં જેને 5 ના ગુણાકારમાં લઈ જાઓ, પછી તમારે m છે ને એક સાઈડ ભેગા કરી દો એટલે તમને m ની વેલ્યુ મળી જશે. પણ એ m ની વેલ્યુ છે એ ધન હોવી જોઈએ ને પછી પૂર્ણાંક હોવી જોઈએ. એવું થોડું પોસિબલ થાય કે 1 અને 31 વચ્ચે 7.5 સંખ્યા ઉમેરો. વોટ ઇઝ ધેટ? 7.5 સંખ્યા ઈ શું છે? એનો મતલબ કે એમ જે ધન પૂર્ણાંક હોય છે, એવું પણ ન બની શકે ને કે 1 અને 31 વચ્ચે -6 સંખ્યા ઉમેરો, -6 જેટલી એમ સંખ્યા કહું છું, આટલી. તો એ સંખ્યા તો ધન જ હોય ને, કે ભાઈ 5 સંખ્યા ઉમેરો, 15 ઉમેરો, 500 ઉમેરો, અને પાછી પૂર્ણાંક જ હોય ને, 5,500 સંખ્યા ઉમેરો એટલે કરવું હું, બરોબર. એટલે એમ જાય તમને આમાં કેટલા મળશે? પૂર્ણાંક મળવા જોઈએ ને પાછા ધન મળવા જોઈએ. ઓકે, તો અહીંયા સુધી આ ક્વેશ્ચન રાખો છો. m ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે, તમારા ટેક્સ્ટ બુકના આન્સર સાથે મેચ કરી લેજો. અને એમ છતાં પણ કોઈને જો કન્ફ્યુઝન હોય, શ્યોર ન હોય તમે કે આ જ આન્સર આવે છે કે નહીં, તો આનું જે સોલ્યુશન જે છે એ મને સેન્ડ કરી દેજો, બરોબર. 99% કામ પૂરું થઈ ગયું ને, 99.5% એટલે અડધો ટકો તમારા ઉપર છોડ્યું છે. ખાલી તમારે ચોકડી ગુણાકાર કરે ને એમની વેલ્યુ ફાઇન્ડ કરવાની, એ તો આવડે જ ને. હવે આ તમે બધું 7મા 8મામાં શીખી ગયા, સમીકરણમાંથી કિંમત ગોતતા, બરોબર. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન એવો આપેલો છે કે ક્વેશ્ચન નંબર 17, એકદમ ઈઝી ક્વેશ્ચન. એક વ્યક્તિ તેની લોનની ચુકવણી માટે પ્રથમ હપ્તામાં ₹100 ભરે છે. જો તે દર મહિને હપ્તાની રકમમાં
દર મહિને હપ્તાની રકમમાં ₹5 વધારે, ₹5 વધારે ભરે તો તેના 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? ચાલો સાવ ઇઝી ક્વેશ્ચન છે, તમે સમજો ભાઈ. એક વ્યક્તિ છે ને વોટેવર કંઈક એકાદી વસ્તુ લીધેલી હશે અથવા એમને તમને ખબર છે લોન તો અત્યારે મૂકતા જ હોય છે બધા, તો હવે લોન મૂકી હોય, લોન લીધી હોય એટલે ચૂકવણી કરવાની થાય. તો એક ભાઈ છે લોનની ચૂકવણી માટે પેલો જે હપ્તો હતો એમાં ₹100 ભરે છે, ₹100 ભરે છે. પછી એને એવું નક્કી કર્યું કે દર મહિને છે ને હું ₹5 વધારે ભરીશ. બીજા મહિને 105 ભરે છે, ત્રીજા મહિને 110 ભરે છે, ચોથા મહિને 115 ભરે છે. તો એવી રીતના ઈ ભાઈ જ્યારે 30મો હપ્તાનો વારો આવશે, 30મો હપ્તો, તો ઈ 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? જો બે ટાઈપના ક્વેશ્ચન બને. આમાં એમ કીધું છે કે 30મા હપ્તામાં, ઘણી બધી વખત એમ પણ પૂછાય છે કે 30મા હપ્તા સુધીમાં કેટલી રકમની ચૂકવણી કરેલી હોય. 30મા હપ્તા સુધીમાં, પહેલા હપ્તાથી લઈને 30મો હપ્તો ટોટલ એને કેટલા ભર્યા. પણ આમાં તો તમને પર્ટિક્યુલર એ જ પૂછ્યું છે કે ભાઈ જ્યારે 30મા હપ્તાની વારો આવશે ત્યારે કેટલા રૂપિયા ચૂકવશે, ત્યારે 30મા હપ્તામાં જ કેટલી રકમ ચૂકવશે. તો તમે વિચારો કે આવી રીતના એક શ્રેણી બનશે, બનતી સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી જ બને ને યાર. પેલું પદ એનું 100 છે, પેલા હપ્તામાં 100 રાખ્યા હતા, પછી 5 વધારતો જાય છે એટલે 105, પછી 110, પછી ડોટ ડોટ ડોટ, મને ખબર નથી. તો સમાંતર શ્રેણી તો બની ગઈ કે જેનું પ્રથમ પદ 100 છે, તફાવત એનો 5 છે, કારણ કે દર વખતે ₹5 વધારે ભરે એટલે ડિફરન્સ કેટલાનો આવે? 5નો. એટલે A બરાબર 100, D બરાબર 5. મારે શું ગોતવું છે? 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવે. એનો મતલબ કે આ પહેલો હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો, આવી રીતના આગળ જાવ ત્યારે 30મો હપ્તો, એટલે કે મારે સમાંતર શ્રેણીનું 30મું પદ ફાઇન્ડ કરવું છે. A30, 30મું પદ, એનો સંકેત શું થશે? A30. ફોર્મ્યુલા શું થશે? A+29D, કારણ કે સમાંતર શ્રેણીનું પદ છે. સમાંતર મધ્યક સાથે જરા કમ્પેર કરો. સમાંતર મધ્યકમાં જેટલામાં સમાંતર મધ્યક એટલા ડી આવે. આ કેટલામું છે? 30મો સમાંતર મધ્યક, તો કેટલા ડી આવશે? 29D આવશે. ડી બરાબર 5, તમને ખબર છે. 29 × 5 કરો એટલે થશે 145, અને એમાં તમે A એડ કરશો એટલે 100, એટલે કે ₹245 વારો આવશે. 30મો જ્યારે હપ્તો ભરશે ત્યારે કેટલા રૂપિયા ચૂકવશે? 245. અને બીજો ક્વેશ્ચન એમ પણ પૂછી શકાય કે 30મા હપ્તા સુધીમાં કેટલી રકમ ચૂકવે. તો તમારે પહેલેથી લઈને જે 30મું પદ આવે ને એનો સરવાળો, એટલે કે S30 ફાઇન્ડ કરવાનો રહે. S30. એટલે જ કહું છું નિરાતે રકમ વાંચજો, છે તો ઇઝી જ. તમને આ પણ ગોતવાનું સહેલું જ છે, A30 અને S30 કે એ પણ તમારા માટે ઇઝી જ છે. પણ પૂછ્યું હોય S30 ને ગોતો A30, અહીંયા પૂછ્યું છે A30 અને ગોતો પાછા S30, તો અહીંયા પાછી માર્ક કપાઈ જાય ને. એટલે આવડશે તો ખરા જ, હું ના નથી પડતો, અઘરું કંઈ છે જ નહીં, પણ ક્વેશ્ચન ને સમજો. બરોબર. આમાં તમારે પર્ટિક્યુલર 30મું જ પદ ફાઇન્ડ કરવાનું છે કે 30મા હપ્તામાં શું ચૂકવશે, કેટલી રકમ ચૂકવશે. સુધીમાં કીધું હોય ને કે આટલા હપ્તા સુધીમાં, તો સરવાળો કરવાનો રહે પહેલેથી છેલ્લે સુધીનો. ઓકે. તો આ ક્વેશ્ચન પણ તમારે સોલ્વ કરવાનો છે. હું ખાલી ક્વેશ્ચન માર્ક કરી દઉં છું કે A30 બરાબર ક્વેશ્ચન માર્ક. આ એ પણ તમારી સામે છે ને ડી પણ તમારી સમક્ષ રજૂ કરેલો જ છે. ઓકે. તો A30 છે, એમને આન્સર આવી ગયો છે ભાઈ, 245 છે, જો હું ખોટો ન હોય તો. ચાલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો.
લઈ લીધો ને સ્ક્રીનશોટ આનો? એવું હોય તો આગો વહી જાઓ. ચાલો ચલો સ્વાધ્યાય 9.2 એનો દાખલા નંબર આવશે 18. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી એક્સરસાઇઝ 9.2. 18મો ક્વેશ્ચન કે એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત, બે ક્રમિક અંતઃકોણોનો તફાવત. બહુ મસ્ત ક્વેશ્ચન છે એકદમ, ઘણું બધું આમાં નવું જાણવા મળશે. બે અંતઃકોણોનો તફાવત 5 ડિગ્રી છે, 5 અંશ. જો સૌથી નાનો ખૂણો, જો સૌથી નાનો ખૂણો 120 ડિગ્રીનો હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. તો ચાલો થોડોક ડિફરન્ટ ક્વેશ્ચન કે ભાઈ એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 ડિગ્રી છે, 5 અંશ. જો સૌથી નાનો ખૂણો 120 ડિગ્રીનો હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ બહુકોણ એટલે શું? બહુ એટલે ઘણા બધા ખૂણા, કોણ એટલે ખૂણા, બહુ એટલે ઘણા બધા ખૂણાવાળી આકૃતિ હોય એને કહેવાય બહુકોણ. પણ મિનિમમ 3 ખૂણા તો હોવા જ જોઈએ. બે ખૂણાવાળી કોઈ આકૃતિ જ ન બને. બંધ આકૃતિ બનાવવા માટે કેટલા ખૂણા હોય? મિનિમમ 3. 3 પછી ઘણા બધા બની શકે. 4 ખૂણાવાળી આકૃતિ, 5 ખૂણાવાળી, 6 ખૂણાવાળી, 7 વાળી. અને બીજી જોવા જેવી વાત એ કે જેટલા ખૂણા હોય એટલી જ બાજુઓ હોય. ફોર એક્ઝામ્પલ, બોલો અને તમે શું કહો છો? મનમાં બોલો, જોરથી બોલો. ત્રિકોણ, ત્રિ એટલે 3, તો 3 ખૂણા, તો બાજુઓ પણ 3 જ હોય, ચેક કરી લ્યો. પછી આવે છે આપણો ચતુષ્કોણ, તો આ A B C અને D. ચતુષ્કોણ, ચતુ એટલે 4, કેટલા ખૂણા છે? 4 ખૂણા. બાજુઓ પણ ચેક કરી લો, 4 જ હોય. તો જેટલા ખૂણા એટલી બાજુ. તો એનો મતલબ કે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. એટલે આપણને જે બાજુઓની સંખ્યા મળશે ને એટલા શું હશે? ખૂણા પણ એટલા જ હશે. બહુકોણ એટલે મને ખબર નથી 3 ખૂણા, 4 ખૂણા, 5 કેટલા છે, એ જ મારે ગોતવાનું છે, બાજુઓની સંખ્યા. હવે હું તમને એમ કહું છું કે એક સમાંતર શ્રેણી બનાવે, કારણ કે સૌથી નાનો ખૂણો 120 અંશનો છે, એટલે તમારું પ્રથમ પદ 120 છે. પછી શું કીધું છે કે તફાવત કેટલાનો છે? 5 અંશનો. એ તફાવત એટલે તમારો સામાન્ય તફાવત સમાંતર શ્રેણીનો. તો હું અહીંયા પહેલા તો લખી નાખું કે ભાઈ બનતી સમાંતર શ્રેણી હવે અંશ છે હું થોડીક વાર માટે કાઢી નાખો, અહીંયા સંખ્યા જ રાખો છો. પ્રથમ પદ 120 છે, પછી તફાવત 5 ડિગ્રીનો એટલે બીજું પદ 125 અંશ હશે, પછી 130 અંશ, એવી રીતના આગળ ડોટ ડોટ ડોટ. મને ખબર નથી. તો હવે શું કીધું છે આપણને એ સમજો તમે, કે સૌથી નાનો ખૂણો 120 અંશનો, એટલે ચાલો શ્રેણી જે 120 થી સ્ટાર્ટ થશે. પછી એમ કીધું છે કે તફાવત 5 અંશનો, એટલે 5 અંશનો તફાવત હશે. એ પણ પાછા ક્રમિક અંતઃકોણ, એટલે ક્રમિક એટલે જો ક્રમિક તફાવત બધાનો 5 જ હશે. આવી રીતના A અને B વચ્ચેનો તફાવત 5, B અને C વચ્ચેનો 5, C અને A વચ્ચેનો 5. આમાં તો બધે ક્રમિક જ થાય. આમાં ચેક કરે, આમાં A અને C જે ક્રમિક નો કહેવાય. A B A D એ બે ક્રમિક થાય. એ પછી તમે આમ ફરતા હોય ક્લોકવાઇઝ, સોરી એન્ટી ક્લોકવાઇઝ અથવા તો ક્લોકવાઇઝ, એ રીતના ફરો થાય
તફાવત છે બધા ખૂણા વચ્ચેનો કેટલાનો છે? 5 ડિગ્રીનો. તો મને એમ પૂછ્યું છે કે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. આમાં મારે n ગોતવાના છે, n. તો હવે અત્યાર સુધીમાં શું થતું હતું? તમારે ગમે ત્યારે n ફાઇન્ડ કરવું હોય તો એ તમને પદ ખબર હોય હતી કે છેલ્લે કેટલામું પદ છે, બરોબર? તો હવે અહીંયા તમે ડાયરેક્ટ એમ ન કહી શકો કે an બરોબર a પ્લસ n માઇનસ 1d. આ પેલું પદ મને ખબર છે, છેલ્લું પદ ખબર છે, પણ n ક્યાં? એ તો વાત છે બધી, તો માથાકૂટ છે. આન્સર આનો ફાઇનાઇટ જ આવે, કાંઈક મતલબ ફાઇનાઇટ મીન્સ કે જ્ઞાત સંખ્યા, નોન વેલ્યુ. તો હવે જો બહુકોણના બધા જ ખૂણાઓનો સરવાળો, બહુકોણના બધા જ ખૂણાઓનો સરવાળો બરાબર 180 ડિગ્રી ઇન્ટુ n-2. બહુકોણ, દુનિયાનો કોઈ પણ બહુકોણ હોય એટલે ત્રિકોણ આવી જાય, ચતુષ્કોણ આવી જાય, પંચકોણ આવી જાય, ષષ્ઠકોણ આવી જાય, સપ્તકોણ, અષ્ટકોણ, જેટલા કોણ હોય એટલા, એના બધા ખૂણાઓનો સરવાળાનું ફોર્મ્યુલા આવડું છે 180 ડિગ્રી ગુણાકારમાં n-2. n એટલે જેટલા ખૂણા હોય તમારે સંખ્યા લખ નાખવાની. ત્રિકોણ માટે તમે વાત કરતા હોય, ત્રિકોણમાં કેટલા ખૂણા હોય? 3. તો મૂકો અહીંયા તમે n બરોબર 3. 3 માંથી 2 જાય તો 1. 180 ગુણાકારમાં 1 એટલે 180. તો એનો મતલબ કે ત્રિકોણના બધા જ ખૂણાઓનો સરવાળો 180. આ વાત સાચી છે. ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય અથવા તો કેટલી બાજુ હોય? તો કે 4. મૂકો અહીંયા n બરોબર 4. 4 માંથી 2 જાય તો 2 એટલે 180 ગુણ્યા 2 એટલે 360. પછી અહીંયા બહુકોણ ન લાગે, મેં 4 મૂક્યા હતા, ચતુ થઈ જાય, ચતુષ્કોણ. તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો કેટલો? 360. આ ફોર્મ્યુલા ઉપરથી મળે. એવી જ રીતના પંચકોણની વાત કરતા હોય તમે, પેન્ટાગોન કે ઇંગ્લિશમાં, આ ટ્રાયેંગલ, ક્વાડ્રિલેટરલ, પેન્ટાગોન, હેક્ઝાગોન, તમારું બેન્ઝીન છે ને, બેન્ઝીન. તો n બરાબર મૂકો તમે અહીંયા 4, સોરી 4 તો ચતુષ્કોણમાં, પેન્ટાગોન એટલે 5. 5 માંથી 2 જાય તો 3 એટલે કે 180 ગુણ્યા 3 એટલે 540. પણ આવ્યું કઈ રીતના? એવરીબડી હેઝ અ ક્વેશ્ચન ઇન યોર માઇન્ડ. બધાના મગજમાં ક્વેશ્ચન છે કે કઈ રીતના તમે લખ્યું કે બધા ખૂણાનો સરવાળો આટલો જ થાય. ચાલો, તો આ તો તમને ખબર જ છે કે ભાઈ ત્રિકોણ માટે તો 180 થાય જ છે. ચાલો 180. હવે આમાં આની સાબિતી કઈ રીતના દઈ તમને કહી દઉં છું ખાલી જસ્ટ. કોઈ પણ બંધ આકૃતિ હોય ને એમાં તમારે ચેક કરવાનું કે કેટલા ત્રિકોણ બને છે. જો ચતુષ્કોણ હોય ને પાછા એકબીજા ઉપર ઓવરલેપ ન થવો જોઈએ, ડિફરન્ટ હોવો જોઈએ, બે ત્રિકોણ જે અલગ અલગ હોવા જોઈએ. તો આમાં હું એક આડો લીટો આમ કરી નાખું, આમ વિકર્ણ, એટલે જો બે ત્રિકોણ બહીને આવે. આ પેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ. તો આમાં શું થશે ખબર છે? 180 ગુણાકારમાં કેટલા ત્રિકોણ બન્યા? બે ત્રિકોણ બન્યા ને, તો ગુણાકારમાં આન્સરમાં 2 આવશે. અહીંયા કેટલા ત્રિકોણ હતા? તો કે 1 હતા. ચેક કરી લો, 180 એકા 180, 180 ગુણ્યા 2 એટલે 360. આ ચતુષ્કોણના 4 4 ખૂણાઓનો સરવાળો 360 જ થાય. પણ આવ્યા 360 કેવી રીતે? તો કે 180 ગુણ્યા 2. હવે આ મને કેમ ખબર પડી કે 180 ગુણ્યા 2? મેં તમને એમ કીધું કે જેટલા ત્રિકોણ બને એટલા અહીંયા મૂકી દેવાના. એવું શું કામ? એના માટે તમને રસ્તો કહી દઉં, તમે કરજો ટ્રાય. આ ખૂણા હોય ને બધાને અલગ અલગ નામ આપી દેવાના. ચાલો, આ બી આપી દો, આ તમે સી આપી દો, અહીંયા તમે ડી આપી દો, અહીંયા તમે એ આપી દો. પણ જ્યાં મેં વિકર્ણ દોર્યો છે ને એ બે ખૂણા બનશે. આને હું ઈ નામ આપી દઉં છું, ઈ, અને એક અહીંયા આને હું એફ નામ આપી દઉં છું, એફ. હવે તમારે શું કરવાનું? આ પેલો એક ત્રિકોણ લેવાનો એ બી સી, એમાં 3 ખૂણા આવે છે, આ સ્મોલ એ, આ સ્મોલ બી, સ્મોલ સી, એનો સરવાળો 180 થાય. ઇટ ઇઝ ઓલરેડી પ્રૂવન. પછી આ બીજો ત્રિકોણ લેવાનો એ ડી સી, એમાં 3 ખૂણા આવશે. કયા કયા 3? ઈ પ્લસ ડી પ્લસ એફ. તો એનો મતલબ કે એ બી સી ડી ઈ એફ બધાયનો સરવાળો તમે કરશો એટલે તમને શું મળશે? આ ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો. પછી એમાં a પ્લસ બી પ્લસ સી બરોબર 180 મૂકી દેજો, ઈ પ્લસ ડી પ્લસ એફ બરોબર 180 મૂકી દેજો. શું કામે? કારણ કે ડી ઈ એફ ઈ પણ ત્રિકોણના 3 ખૂણાઓ જ છે ને.
તો 180 વત્તા 180 એટલે 360. પણ એટલું લાંબુ કરવું એના કરતા સાવ શુદ્ધ ગુજરાતીમાં કહું તો એમ કહી શકાય કે જેટલા ત્રિકોણ 180 ના ગુણાકારમાં એટલી સંખ્યા. પેન્ટાગોન માટે ટ્રાય કરી લઈ. 1 2 3 4 અને 5. 1 2 3 4 5. આ A, આ B, આ C, આ D, આ E. ચાલો એક ત્રિકોણ, આ બીજી લીટી દોરેલા. હવે ટોટલ 3 ત્રિકોણ થઈ ગયા. પહેલો ત્રિકોણ, બીજો ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ. તો આનો આન્સર શું આવે? 180 ગુણાકારમાં કેટલા ત્રિકોણ છે? તો કે 3 ત્રિકોણ. એટલે આનો સરવાળો ને 540 થાય. કોનો સરવાળો? આ 5 5 ખૂણાઓનો તમે સરવાળો કરો એટલે શું થશે? 540 થશે. એ કઈ રીતના આવ્યા? તો આમાં પણ એમ જ બધાય ખૂણા હોય ને નામ આપી દેવાના આવી રીતના. જે નામ આપવા હોય તો હું આડે બોલતો જાઉં છું. A, B, C, D, E, F. અહીંયા આવશે G, અહીંયા H અને અહીંયા I. પછી ત્રણેય ત્રિકોણ હોય ને એના ત્રણેય ખૂણા લેતા જવાના. પહેલો ત્રિકોણ તમે લ્યો એટલે A + B + C. ત્રીજો ત્રિકોણ લ્યો એટલે D, E, F. ત્રીજો ત્રિકોણ લ્યો એટલે G, H, I. પછી A, B, C એનો ત્રણેયનો સરવાળો એના બરોબર 180 લખી શકે. શું કામ? કારણ કે A, B, C જે ત્રિકોણના ખૂણા છે. પછી D + E + F એના બરોબર 180 લખી નાખવાના. પછી G + H + I એના બરોબર પણ શું લખી નાખવાના? 180. એટલે 3 વખત 180 આવશે. 180 + 180 + 180. એનો મતલબ કે 180 × 3 એનો મતલબ કે 540. તો આવું મારે કદાચ 7 ખૂણાની પણ કદાચ મારે વાત કરવી હોય તો પણ થઈ શકે. પણ આ તમે જોવો હજી મગજમાં બેસતું નથી. શું કામ મગજમાં નથી બેસતું? તો કે આમાં એવું તો નથી બનતું ને કે જેટલા ખૂણા હોય ગુણાકારમાં એટલી સંખ્યા આવે. ના, એવું નથી. અહીંયા 3 ખૂણા હતા તો ગુણાકારમાં 1 આવ્યા. જોવો 3 ખૂણા ગુણાકારમાં 1. અહીંયા 4 ખૂણા હતા ત્યારે ગુણાકારમાં 2 આવ્યા. અહીંયા 5 ખૂણા હતા ત્યારે ગુણાકારમાં કેટલા આવ્યા? 3. તો એનો મતલબ કે જેટલા ખૂણા છે એના કરતા 2 ઓછા આવશે 180 ના ગુણાકારમાં. ફરી પાછું ત્રિકોણમાં 3 ખૂણા હોય તો 180 × 1 આવ્યા એટલે કે 3 - 2. ચતુષ્કોણમાં 4 ખૂણા હોય તો 180 ના ગુણાકારમાં 2 આવ્યા. 4 કરતા 2 ઓછા છે. શું કહેવાય? પંચકોણમાં 5 ખૂણા હોય પણ 180 ના ગુણાકારમાં કેટલા આવ્યા? 3. એનો મતલબ કે 5 કરતા 2 ઓછા છે. તો એમ જ્યારે n ખૂણાની વાત ચાલતી હોય, બહુકોણના n ખૂણાની વાત, ત્યારે 180 ના ગુણાકારમાં કેટલા આવશે? n - 2. જો ડેપ્થમાં જવું પડે દરિયામાં અંદર તો આ બધી ખબર પડે. બાકી ડાયરેક્ટ માર્કેટમાં યાદ રખાવી દેવામાં આવે છે કે ભાઈ બહુકોણના બધા જ ખૂણાઓનો સરવાળો 180 × n - 2. ઓકે, તો હવે ખબર પડી ગઈ. This is the reason behind that why the sum of all the angles of polygon is 180 degree into n - 2. What is the reason? This is the reason. ઓકે, 180 ના ગુણાકારમાં n - 2. જ્યાં n છે ખૂણાઓની સંખ્યા પણ દર્શાવે અને બાજુઓની સંખ્યા પણ દર્શાવે. કારણ કે જેટલા ખૂણા એટલી બાજુ. એટલે આપણે શું કામ કર્યું આ? તો કે મારે n ગોતવો. ચાલો આ બાજુ તો n આવી ગયો, પણ હવે બહુકોણના બધા જ ખૂણાઓનો સરવાળો. પણ બહુકોણના જે ખૂણા છે એ પેલી વાત તો એ કે સમાંતર શ્રેણી બનાવે છે. એનો મતલબ કે હવે તમારે સમાંતર શ્રેણીના પદનો સરવાળાનું ફોર્મ્યુલા મૂકવાનું છે. કેટલા પદ? n પદ. શું કામે? કારણ કે બહુકોણ છે. મેં ધારી લીધું કે બહુકોણમાં n ખૂણાઓ છે. કેટલા? n ખૂણા. યાર ઘણી વખત તમને એમ થાય ને કે અજ્ઞાત સંખ્યાઓ એટલે n જ શું કામ ધરવામાં આવે? મેથ્સમાં તો n સમાંતર શ્રેણીનું છેલ્લું પદ તો કે n, because n indicates, n denotes nature. આ બધું શું ચાલે છે? આ પ્રકૃતિ તો છે આખી, નેચર, એટલા માટે n. બરોબર? આ તો મારું લોજિક છે. આ કઈ તમારે શું કહેવાય કે લખવાનું નથી. તો જસ્ટ મેં તમને રીઝન આપ્યું, તેમ છતાં કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. બરોબર છે? ચાલો. તો બહુકોણના બધા જ ખૂણાઓનો સરવાળો એટલો થાય 180 × n - 2. પણ હવે તમે આ ક્વેશ્ચન સાથે જે ક્વેશ્ચનની દ્રષ્ટિએ તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આ બધા બહુકોણના ખૂણા રહી હકીકતમાં શું દર્શાવે છે? એક સમાંતર શ્રેણી. તો એના n પદનું ફોર્મ્યુલા શું થશે? n/2 ગુણાકારમાં 2a + n - 1d બરાબર. હવે અહીંથી ડિગ્રી કાઢી નાખો છો, કારણ કે આ બાજુ ડિગ્રી તો આવે જ, કારણ કે એ પણ ખૂણાઓનો સરવાળો જ દર્શાવે છે. બરોબર? એટલે 180 ગુણાકારમાં n - 2. તો ચાલો હવે આમાં a અને d ની વેલ્યુ મૂકી દઈએ. આ 2 ને પેલી સાઈડ જવા દો છો ગુણાકારમાં.
આવું થશે કે તેથી n ગુણાકારમાં a બરોબર કેટલા મૂકશું આપણે 120 એટલે 120 ગુણ્યા 2 એટલે 240 થઈ જશે પ્લસ d કેટલા મૂકવાના છે આપણે 5 એટલે 5n થશે -5 થશે આ બે અહીંયા ગુણાકારમાં એટલે 360 થઈ ગયા ગુણાકારમાં n - 2 તો ચાલો therefore n ગુણાકારમાં 240 માંથી 5 જાય તો 235 પ્લસ 5n is equal to 360n 360 ને ગુણાકાર કરાવી દેજો -720 તો કે તેથી આ 235n પ્લસ આ 5n ગુણ્યા n એટલે 5n સ્ક્વેર બરાબર 360n - 720 તો therefore 235 ને પેલી સાઈડ જવા દો એટલે 360 માંથી તમે પહેલા તો 200 બાદ કરશો તો કેટલા વધશે 160 એમાંથી બીજા 35 કાઢો 160 માંથી 30 એટલે 130 ને બીજા 5 એટલે 125n આવશે બરોબર એક કામ કરીએ આ 5n સ્ક્વેર ને એમના એમ રાખીએ આને આ સાઈડ બોલાવો એટલે -125n આવશે અને પછી આ 720 આ સાઈડ આવશે એટલે +720 ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો હજી 5 કોમન નીકળે છે એટલે તેથી n સ્ક્વેર -25 5 125 એટલે 25n અને પ્લસ પેલા 5 એકા 5 ભાગાલ છે 2 વધે એટલે 5 ચોક 20 ભાગાલ ફરી પાછા 2 વધે એટલે 5 ચોક 20 બરોબર 0 તો 144 ને એવા ભાગ પડવાના છે કે સરવાળો 25 થાય બધાને ખબર છે 16 9 એટલે n - 16 અને n - 9 બરાબર 0 તો તેથી n બરાબર 16 અથવા તો n બરાબર 9 પણ મિત્રો મેં તમને કીધું હતું આ ક્વેશ્ચન જે મને બહુ ગમે સ્વાધ્યાય 9.2 માં મારો જો ફેવરિટમાં ફેવરિટ ક્વેશ્ચન હતો આવડવા કેટલી નવી વસ્તુ જાણવા મળી કેટલી તો કે એક તો આ કે બહુકોણના બધા ખૂણાના સરવાળોનું સૂત્ર આવડવું થાય પછી બીજી એ ખબર પડી કે હવે સરવાળો એટલે હકીકતમાં એક સમાંતર શ્રેણી દર્શાવે છે એના n પદનો સરવાળો મૂકવાનો અને ત્રીજી હવે જાણવા મળશે જે મેઇન છે ઘણા અહીંયા આવીને ઊભા રહી જાય મતલબ ફાઇનલ આન્સર કહી દઈએ કારણ કે n એટલે ખૂણાઓની સંખ્યા આ બે ધન જ છે અને પૂર્ણાંક છે કે વાત થઈ ગઈ પૂરી તો શું જોયું યાર આ n બરોબર 9 એટલે શું દર્શાવે કે 9 ખૂણાવાળી એક આકૃતિ છે એમાં 9 ખૂણાનો તમે સરવાળો કરશો એનો જે આન્સર આવશે ઈ જ આન્સર કોના જેટલો થાય તો કે 16 ખૂણાનો તમે સરવાળો કરો એના જેટલો એ તો કેમ ત્રિકોણનો સરવાળો 180 હોય ચતુષ્કોણનો 360 હોય એવી રીતના 9 અને 16 એ બેને અલગ અલગ જ આવતા હોય ને યાર ઓબ્વિયસ છે એ પછી અંતઃકોણ કીધા છે તો હવે હું એમ કહું છું કે n બરોબર 16 જઈ શક્ય નથી પરંતુ n બરોબર 16 શક્ય નથી તેથી n બરોબર 9 હવે શું કામ એવું થાય છે તમને કહું ચાલો n બરોબર 16 છે તો ચાલો આપણે પહેલા તો 16મું પદ ગોતીએ આ ગણતરીમાં નથી લખવાનું 16મું પદ એટલે a પ્લસ 15d a એટલે 120 પ્લસ d કેટલાનો હતો 5 નો હતો ને તો 15 5 75 એવું જ થઈને લાવ 16 n બરોબર 16 એટલે કે 16 ખૂણાવાળી આકૃતિ એ છે એમાં મારે 16મું હકીકતમાં તો એ શ્રેણી જ બનાવે છે ને હવે અહીંયા જે ખૂણાઓ છે એ શું બનાવે છે સમાંતર શ્રેણી તો હું 16મું પદ ગોતું છું સમાંતર શ્રેણીનું 16મું પદ એટલે a પ્લસ 15d a એટલે 120 d કેટલાનો તો 5 નો 15 5 75 એટલે આ કેટલા થયા 195 પણ મિત્રો અહીંયા જે તમે આ ખૂણા બધા લખ્યા ને જે ખૂણાઓ જે સમાંતર શ્રેણી બનાવે છે ને એ ખૂણા જે શું છે ખબર છે અહીંયા વાંચો જુઓ અંતઃકોણ છે અંતઃકોણ અને બહુકોણમાં ખબર પડે ને આવી રીતના હું એક આમ ત્રિકોણ દોરું આમ તો આ ખૂણો અંતઃકોણ કહેવાય અને આની બાર સાઈડ આવડો ખૂણો છે ને એ શું કહેવાય આ અંતઃકોણ છે ને આ શું કહેવાય બહિર્કોણ તો જુઓ
આ સમાંતર શ્રેણીનું 16મું પદ છે એ શું આવશે? 195 અંશનો ખૂણો આવશે. તો હવે ગણિતનો નિયમ એવું કહે છે કે અંતઃકોણ અને બહિર્કોણ એ રૈખિક જોડના ખૂણા કહેવાય. રૈખિક જોડના. એનો મતલબ કે અંતઃકોણ અને બહિર્કોણ આ બેનો તમે સરવાળો કરો ને તો સરવાળો 180 થાય. રૈખિક જોડના ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય? 180. એટલે એનો મતલબ કે આ જે અંતઃકોણ અને બહિર્કોણ આ બેનો તમે સરવાળો કરશો ને તો 180 થશે. પણ આપણે અહીંયા 16 આન્સર આપણને 16 મળ્યો, તો તમે જ્યારે 16મું પદ ગોતો છો ને એ પોતે જ એકલું 195 છે. અને આ જે 195 જે સમાંતર શ્રેણીનું પદ છે, અને આ સમાંતર શ્રેણી જે કોની બનેલી છે? અંતઃકોણની. એનો મતલબ કે એકલો અંતઃકોણ પોતે એકલો 195 છે. યાર મેથ્સનો રૂલ જ બ્રેક થઈ ગયો. મેથ્સ તો એવું કહે છે કે અંતઃકોણ પ્લસ બહિર્કોણ સરવાળો ટોટલ 180 થાય. અહીંયા તો એકલો અંતઃકોણ જ 195 થાય. એ કઈ રીતના પોસિબલ થાય? આ જો મેં તમને તમારી સામે રાખું છું, સમક્ષ રજૂ કરું છું કે yn is equal to 16 is not possible. બાકી હું અહીંયા ખાલી એમને લખીને કે n બરોબર 16 શક્ય નથી, ચાલો ગોખો કે n બરોબર 9. પણ ગોખવાનું થોડું હોય, રકમમાં બદલાવી નાખે. અહીંયા 120 ની જગ્યાએ બીજું કંઈક કરી નાખે, તફાવત બીજો કંઈક કરી નાખે, તો પછી અહીંયા n બરોબર આવું ન આવે. અહીંયા છોકરો મૂંઝે છે હવે શું કરવું? તો અહીંયા તો તમારી પાસે તાળો છે ને. n બરોબર 9 તમે ગોતો. ચાલો n બરોબર 9 એટલે 9મું પદ, એટલે કે a પ્લસ 8d. એ કેટલા હતા? 120 પ્લસ d કેટલા હતા? 5. એટલે 5 ગુણ્યા 8 એટલે 40. એટલે એનો મતલબ કે 160 ડિગ્રી. હા, આ વાત સાચી છે. આ 160 તમે શું ગોઈતું? 9મું પદ, એટલે કે એક અંતઃકોણ દર્શાવે છે. તો અંતઃકોણ 160 બરોબર છે. તો બહિર્કોણ જે 20 ડિગ્રીનો હોય છે, 160 પ્લસ 20 એટલે 180. પણ અહીંયા તો એ પોતે એકલો જ 195 છે. વિચાર તો કરો તમે, એ પોતે એકલો 195. તો બહિર્કોણનું તો શું જ, એ તો કઈ છે જ નહીં. એટલે એનો મતલબ કે પોસિબલ જ નથી. અંતઃકોણ વત્તા બહિર્કોણ બરાબર 180 થાય. રેડી? તો n બરોબર 16 શક્ય નથી. એટલે ફાઇનલ આન્સર તમારો આવશે n બરોબર 9. આ કઈ તમારે લખવાની જરૂર નથી. તો આ ક્વેશ્ચનમાં નવું જાણવા જેવું એ આવ્યું કે બહુકોણના બધાય ખૂણાઓનો સરવાળો છે એનું સૂત્ર શું થશે? 180 ગુણાકારમાં n-2. આ n છે શું દર્શાવે છે? ખૂણાઓની સંખ્યા અથવા તો બાજુઓની સંખ્યા. પછી મને ખબર પડી કે બધા જ ખૂણાઓનો સરવાળો હકીકતમાં એ સમાંતર શ્રેણીના પદનો સરવાળો. એટલે એનું ફોર્મ્યુલા મૂક્યું, એની વેલ્યુ મૂકી, ડી ની વેલ્યુ મૂકી, અહીંયા સુધી પહોંચી ગયા. પછી ખબર પડી કે 16 શક્ય નથી, કારણ કે 16 લેશો તો એ અંતઃકોણનું જ મૂલ્ય 180 કરતા વધી જાય છે. હવે ટોટલ સરવાળો ટોટલ 180 થવો જોઈએ. બરોબર છે? આ તો 180 ડિગ્રી કરતા પોતે જ વધી ગયો, એટલે એ પોસિબલ નથી. ડન? તેમ છતાં પણ જો કોઈને આ ક્વેશ્ચનમાં ક્વેરી હોય, ખાસ કહું છું, આ ક્વેશ્ચનમાં કોઈને ક્વેરી હોય તો મને પૂછી લેજો. યુ કેન કોલ મી, યુ કેન મેસેજ મી, ચોઇસ ઇઝ યોર. બરોબર છે? તો આજના લેક્ચરમાં જે હું અહીંયા સુધી રાખું છું, પહેલા આગો વયો જાઉં છું. સ્ક્રીનશોટ તમે લઈ લો, તમારી ફેસબુકમાં લખી નાખો. તો હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે નવો જ એક ટોપિક સ્ટાર્ટ કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.